હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફાઇન્ડિંગ પીસ. ઘણા ટાઈમ પછી મળીએ. ડાંગ જિલ્લાની સુંદરતા અને પ્રકૃતિ સૌને આકર્ષે છે. અત્યારે હું આહવા વઘઈ રોડ ઉપર છું અને અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યો છે. એની સામેથી એક રસ્તો જાય છે. ત્યાંથી ઉતરીને આપણે કળમ ડુંગર જશું. સ્પીડમાં ફેરવા ને તું તો કઈ હે. આ છે કરમ ડુંગરનો ગેટ. અહીંયાથી આપણે કરમ ડુંગર ઉપર ચડવાનો રહેશે. અમને બને આપે મારું નહીં જાય. ચાલ્યું કરમ ડુંગર ઉપર ચડતા તમને રસ્તાની આજુબાજુ તમને બોરડી જોવા મળશે. અત્યારે અમે પણ બોર માટે જ ઊભા છીએ, તો બોર પાડીએ અને એની મજા લઈએ. અત્યારે થોડુંક સુકાઈ પણ ગયું છે એટલે તમને ડુંગર પણ એટલા સરસ દેખાશે અને આજુબાજુનું વાતાવરણ પણ એટલું પોઝિટિવ લાગે છે. અહીંયા થોડીક વાર ઊભા રહ્યા પણ એટલું શાંત લાગે છે. જાતે જ બોર પર ચાલો તમે પણ બોર ખાવાના હોય તો બગલી એ નાની ગાય. ઓ વાસુડુ અત્યારે હું કળમ ડુંગર ઉપર જ છું અને કળમ ડુંગરની ઉપર જ્યાં પાર્કિંગ એરિયા છે તેના પાછળના એરિયા બાજુ બહુ સુંદર લોકેશન છે. અહીંયાથી અમે ઉતરીને નીચે આવ્યા હતા અને અહીંયા જમવાનું લીધું. આ ડુંગરની પાછળનો ભાગ છે જ્યાં ખુલ્લા મેદાનો પણ છે અને પર્વતોની હારમાળા પણ છે. અહીંયા છૂટા છૂટા ઘરો પણ તમને દેખાશે અને થોડુંક આગળ જતાં જાણે એક નાનું ગામ ભેગું હોય તેવું દેખાય છે. અને અહીંયા પેલી સાઈડ સામેની સાઈડ જ ત્યાં નાના બાળકો પણ રમતા હતા, અત્યારે નથી. આ જગ્યા ઉપર અમે જમવાનું પણ લીધું અને અમે અમારો કચરો અમારી સાથે જ લઈ જઈએ છીએ. જો તમે પણ આવો તો તમારો કચરો તમે સાથે લઈ જજો. જો તમે અહીંયા આવો તો વહેલા આવજો, હજુ ડુંગર ચડવાનો બાકી છે. હમણાં વાગી ગયા છે 2:30. થોડા ટાઈમ પછી અમે ડુંગર ચડીએ અને ત્યાંનું પણ તમને હું લોકેશન બતાવું. આપણે આ રસ્તેથી આવ્યા હતા અને આ પાર્કિંગ એરિયા છે. ખાસી મોટી જગ્યા હોવાથી તમે અહીંયા પિકનિક પણ કરી શકો છો. હમણાં એક ફ્રેન્ડ ગ્રુપ દ્વારા પાર્ટી કરવામાં આવી રહી છે. લોકો જાતે અહીંયા જમવાનું બનાવીને જમી રહ્યા છે. અને મેં તમને બતાવ્યું તે સામેની સાઈડ પર અમે નીચે ઉતર્યા હતા. અહીંયા ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે અને તમે અહીંયા જમવાનું બનાવીને જમી પણ શકો છો. બાળકોને પણ મજા આવશે અને સારો એવો એરિયા છે. કારતક શુદ્ધ એકમમાં આપણું જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે અહીંયા મેળો પણ ભરાય છે. ઉપર દર્શન કરવા માટે શ્રદ્ધાળુ લોકો જાય છે. તેમજ અહીંયા મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને ગામના લોકો પણ આવે છે અને મેળાની મજા લે છે. હવે દાદર ચડીને આપણે ડુંગર ચડીશું અને ઉપર શું છે તે પણ જોઈએ. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું તો ચાલો ફટાફટ દાદર ચડી જાય. બપોરના 2:30 વાગી ગયા છે. દાદર ચડતા સામે જ વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ત્યાંથી વ્યૂ ખૂબ જ સુંદર આવે છે. હું તમને અહીંનો વ્યૂ બતાવું. આપણે પેલો સામે જે ડુંગર દેખાય છે તે ડુંગર ચડવાનો છે. અહીંયા દાદર પણ બનાવી દેવામાં આવ્યા છે અને દાદર આપણે થાક લાગે તેવા બનાવવામાં નથી આવ્યા એટલે આસાનીથી ચડી જવાય એવા છે. અને આ ડુંગર પણ નાનો છે એટલે ચડવાની પણ મજા આવશે અને આજુબાજુના વાતાવરણથી તો ઘણી જ મજા આવશે. આ ડુંગરની ઉપરનો વ્યૂ છે. હજુ તો કદાચ અમે 20 દાદરિયા ચડ્યા છે, પરંતુ અહીંયા નજારા જ એટલા સરસ દેખાય છે કે થોડે થોડે અંતરે ઊભા રહીને અમે બસ જોયા જ કરીએ છીએ. અહીંયાથી એક નાનું મંદિર દેખાય છે જે હનુમાન દાદાનું છે. ચલો તો હનુમાનજીના દર્શન કરી દઈએ. જય શ્રી રામ.
ડુંગર નાનો છે અને પાછું ઉપર ચડતા ચડતા આજુબાજુનું જોવાથી આપણને થાક લાગશે જ નહીં, ઘણી મજા આવશે. હનુમાન દાદાનું મંદિર આવતા પહેલાં એક આવો ઓટલો જેવો બનાવવામાં આવ્યો છે. જો તમે થાકી જાઓ તો અહીંયા બેસી શકો અને આજુબાજુનું વ્યૂ જોઈને જ તમે તમારો થાક ઉતારી શકો. બેસીને અહીંયા ઘણી મજા આવે છે. આજે અમને હેરાન પણ નથી કરતી અને એ પણ એન્જોય કરે છે. અહીંયાથી દાદર સ્ટોપ થાય છે. હવે આપણે આગળ જઈએ. બસ આ સીધું જ રસ્તે ચાલતું જવાનું છે. ડુંગરની ઉપર પહોંચી જ ગયા છે, પરંતુ એની ઉપર પણ એક ટોપ પોઈન્ટ છે. હું એના ઉપર ચડીશ, આજુબાજુનું પૂરેપૂરું તમને હું બતાવીશ. અહીંયા નાનું એક બીજું માતાજીનું મંદિર આવશે. સપ્તશૃંગી માતાના દર્શન કરીને હવે આપણે આગળ જઈએ. હજુ પણ આવો સીધો જ રસ્તો છે. આ સામે જે રસ્તો છે તે 7 માવલી માતાનું ગુફા તરફનો છે. આપણે ત્યાં પણ જઈએ અને અમેના રસ્તેથી આપણે આ ડુંગરની ટોચ ઉપર પહોંચશું. અત્યારે આપણે જઈ રહ્યા છે માવલી માતાની ગુફા તરફ. ત્યાં સામેથી હું તમને વ્યૂ પોઈન્ટ બતાવતી હતી. આ છે માવલી માતાની ગુફા. અહીંયા 7 દેવીઓનો વાસ છે. અહીંયા આદિવાસીની પરંપરા મુજબ ડાંગરનું તોરણ બનાવવામાં આવ્યું છે. મસ્ત છે ને તોરણ. માવલી માતાની ગુફાની સામેની તરફનો વ્યૂ છે. ગુફા તરફ વચ્ચેથી શોર્ટકટ લઈને અમે ઉપર ચડીએ છીએ અને હવે અહીંયાથી આ ડુંગરના ટોપ ઉપર જઈએ છીએ. ફ્રેન્ડ સર્કલ સાથે આવો ને અહીંયા જો તમે જમવાનું બનાવીને જમો તો તમારો આખો દિવસ નીકળી જાય તેમ છે. ઘણી મજા આવશે, પરંતુ અહીંયા પાણી કે કોઈ પણ દુકાનો નથી. એટલે તમે જો અહીંયા જમવાનું બનાવવાના હોય કાં તો તમે એમ પણ આવો ને પાણી તમે જાતે લઈને જ આવજો. ગામમાં પણ તમને દુકાનો જોવા મળશે નહીં. આ ડુંગર ઉપર કદાચ અમે જ અહીંયા એકલા છીએ અને નીચે 2 પોલીસ ભાઈઓ બેઠા છે. બસ હવે આટલું જ ચડવાનું બાકી છે એટલે ડુંગરનો ટોપ વ્યૂ પોઈન્ટ આવી જશે. તમે પણ અહીંયા આવજો, અહીંયાનું નેચરને ફીલ કરજો અને મને કમેન્ટમાં જણાવજો. હું વધારે શોર્ટકટ લેવું છું. ફાઇનલી ઉપર ચડી ગઈ. ટોપ વ્યૂ પર પહોંચી ગયા પછી પણ એવું લાગે છે કે ત્યાં જઈએ ને જોઈએ ત્યાં શું છે. એટલું સુંદર છે, એટલું સુંદર છે કે કોઈ શબ્દ નથી. તમે પણ શિયાળામાં આવજો જ અહીંયા. ચોમાસામાં આપણે ધોધની મજા લીધી, શિયાળામાં ડુંગરની મજા લેવો અને આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. અહીંયા નવરાત્રિમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવા વર્ષે અહીંયા ડુંગરદેવની પૂજા કરવામાં આવે છે. આજુબાજુ બધે જ ડુંગર અને પાછું ધુમ્મસીય વાતાવરણ અને નીચે પાછા ખેતરો. 3:45 વાગી ગયા છે. ચાદર ખૂબ જ ઓછા છે અને ચડવાની જગ્યા પણ સારી છે. એટલે તમે વધારેમાં વધારે 15-20 મિનિટમાં તો ચડી શકો છો, પરંતુ જો તમે નેચર લવર હોય તો વ્યૂ જોવાની ઘણી મજા આવશે. હવે આપણે આ ડુંગર ઉતરીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ
વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આગળ તમારા ફ્રેન્ડને શેર કરજો. અહીંયા તમે ફ્રેન્ડ ગ્રુપ સાથે આવો કાં તો ફેમિલી સાથે આવો તો પણ અહીંયા મજા આવશે. બનાવીને જમવાની પણ ઘણી મજા આવશે. બસ ખાલી તમે પાણીની વ્યવસ્થા કરીને આવજો, બિકોઝ અહીંયા કંઈ મળતું નથી. બાકી ફરવા માટે બેસ્ટ જગ્યા છે, અને શિયાળામાં તો ઘણી બેસ્ટ. ઉનાળામાં મજા નહીં આવશે, બધું સુકાઈ ગયેલું હશે અને ગરમી પણ વધારે લાગે. તો શિયાળામાં તો બેસ્ટ છે, તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને જો તમે મારા આ વિડીયો પહેલી વખત જોતા હોય અને મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ ફાઇન્ડિંગ પીસ. બાય બાય.